દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો કોઈના બેસણાના કે ખરખરાના નથી. આ દ્રશ્યો છે વિરોધ પ્રદર્શનના. હવે તમને એમ થતું હશે કે આવી રીતે કોઈ વિરોધ કેમ કરે ને શા માટે કરે? તો આવી રીતે વિરોધ કેમ થઈ રહ્યો છે, કોણ કરી રહ્યું છે ને શા માટે કરી રહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે એમ મોરબીના જેતપર ગામમાં ખેડૂતો વીજ પોલની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે. એક બાજુ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. હવે વિરોધ પ્રદર્શનનો જે પાર્ટ 2 છે એના ત્રીજા દિવસનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ખેડૂતો દ્વારા બેસણું રાખવામાં આવ્યું છે. બેસણું કોનું રાખવામાં આવ્યું છે? તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માનવતા મરી ગઈ છે એનું બેસણું રાખવામાં આવ્યું છે. એના ભાગરૂપે જે જેતપર ગામના ખેડૂતો છે તમામ ખેડૂતોએ આ પ્રકારે બેસણામાં આવ્યા છે, ખરખરો કરી રહ્યા છે, રડી રહ્યા છે. જે મહિલાઓ છે એ છાજિયા કૂટી રહી છે. પહેલા આ તમામ દ્રશ્યો જોઈએ, પછી તેના વિશે વાત મિત્રો ભાઈ જાઓ, ગ્રુપમાં આવી જશે બધા મીડિયા, આપણા પત્રકારો ઉતારે છે, આપણા છોકરાઓ ઉતારે છે, બધા ગ્રુપમાં નાખી દેશે. હાલો બધા હાલો બેસી જાઓ. રોવાનું હોય, દાંત નો કાઢવાનો હોય. આમાં આપણા લોકલાડીના સ્વયંસેવક મની પણ અહીંયા પધાર્યા છે. જેતપુર ગામ વતીનું સ્વાગત કરે છે. નમો નારાયણ બાપુ. અહીં તમે દ્રશ્યો જોયા. હવે ભારતમાં આ પ્રકારે વિરોધ પ્રદર્શન કોઈ કરે કેટલી નવાઈની વાત લાગે છે કે આવી પ્રકારે પ્રતિકાત્મક બેસણું રાખવામાં આવ્યું હોય અને બેસણા થકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય. વિરોધ એ પણ સવિનય રીતે વિરોધ કરવાનો, અહિંસાથી વિરોધ કરવાનો અને અહિંસાથી વિરોધ કઈ રીતે કરી શકાય આ એનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેતપર ગામના ખેડૂતોએ. હવે અત્યારે જે વિરોધ જોઈ રહ્યા છો એ બેસણું રાખવામાં આવ્યું છે. આની પહેલા ખેડૂતો દ્વારા મુંડન કરાવીને વિરોધ કરવામાં આવ્યું હતું. બીજી બાજુ કેટલાક ખેડૂતો આમરણાંત ઉપવાસ પર તો બેઠા જ છે. હવે આ તમામ પ્રકારે વિરોધ થઈ રહ્યા છે. વિરોધ એક જ વાતે થઈ રહ્યો છે કે ખેડૂતોની જમીનમાં ખાનગી વીજ કંપનીઓ જબરદસ્તી વીજ પોલ નાખી રહી છે, જ્યારે ખેડૂતોને તેનું યોગ્ય વળતર પણ નથી આપવામાં આવતું. યોગ્ય વળતર ન મળતા ખેડૂતો વીજ પોલનો વિરોધ કરે છે અને જ્યારે વિરોધ કરે છે ત્યારે પોલીસને હાથા બનાવીને તેમના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. તેમને તેમના ખેતરમાંથી ધૂમધકતા તાપમાં ઢસડવામાં આવે છે, તેમની અટકાયતો કરવામાં આવે છે, તેમના ઉપર લાઠીઓ વરસાવવામાં આવે છે. બૈરા હોય, વૃદ્ધ હોય કે 10 વર્ષનું બાળક હોય, તમામની અટકાયત કરી દેવામાં આવે છે. હવે વિરોધ રૂપે તેઓએ ગાંધીનગર કૂચ પણ કરી હતી. જો કે સરકારે તેમને 19 જ અટકાવી દીધા, કારણ કે ગાંધીનગરની મંજૂરી જ ન મળી. ગાંધીનગરની મંજૂરી ન મળતા એવું લાગતું હતું કે આંદોલનનો ફિયાસ્કો થઈ ગયો. હવે ખેડૂતો શું કરશે, હવે વિરોધ કઈ રીતે થશે, આ બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા. પરંતુ ખેડૂતો ટાઢા બેસે એમ છે નહીં. ખેડૂતોએ ખાનગી વીજ કંપની અને સરકાર સામે બાયો ચડાવી છે
અને તેઓ પોતાનું વિરોધ પ્રદર્શન યથાવત રાખી રહ્યા છે. એક બાજુ આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે, બીજી બાજુ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો, કારણ કે તેઓ વડાપ્રધાન બન્યા એ પહેલા એમણે પ્રચારમાં એવું કીધું હતું કે મારી બહેનો મને પત્ર લખશે એટલે હું ગમે ત્યાં આવીશ, તેમની મદદે આવીશ. એટલે મોરબીના જેતપર ગામની જે મહિલાઓ છે, ખેડૂત મહિલાઓ છે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ થકી પત્ર લખ્યા હતા. બાદમાં ખેડૂતોએ મુંડન પણ કરાવ્યું અને હવે ગૌતમ અદાણીના માનવતા જે મરી છે તેના નામનું બેસણું રાખવામાં આવ્યું છે. હવે આ જે બેસણું રાખવામાં આવ્યું ને, જે ખરખરો કાઢવામાં આવ્યો, વિરોધનું આ જે સ્વરૂપ છે, જે વિરોધ પ્રદર્શનની નવી પદ્ધતિ છે, તે તમને કેવી લાગી છે તેના વિશે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખેડૂતોની જે લડત છે તેના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.